ઓમ શાંતિ. તારીખ 2 ફેબ્રુઆરી 2025ની અવ્યક્ત મુરલીના આધારે નિમિત્ત અને નિર્માણ બની અખંડ મહાદાની બનવાનું યોગ અભ્યાસ. ઓમ શાંતિ. હું આત્મા બાપ દાદાની વિશેષ સહયોગી પૂજા છું. હું બાબાની ઓલરાઉન્ડર એવર રેડી આજ્ઞાકારી રાઈટ હેન્ડ છું. બાબાના એક ઈશારા માત્રથી હું સેવામાં હાજર થઈ જાઉં છું. મને સદૈવ નવયુગ નવજન્મની સ્મૃતિ રહે છે. એ જન્મની રાજાઈ સદા મારી આંખો સમક્ષ છે. પિતા દ્વારા જે વર્ષો મળી રહ્યું છે એ દરેક આત્માઓને અપાવવાની સેવા કરું છું. હું સ્વ પરિવર્તનના પથ પર સર્વને અનુભવના પંખ અપાવનારી અંજલિ આપનારી આત્મા છું. હું અખંડ મહાદાની છું. મનસા દ્વારા વાઇબ્રેશન દ્વારા નિરંતર શક્તિઓનો અનુભવ કરાવી રહી છું. વાચા દ્વારા જ્ઞાન દાન આપનારી, કર્મો દ્વારા ગુણદાન, મનસા વાચા કર્મણામાં અખંડ મહાદાની બની મારા ચારેય સબ્જેક્ટમાં જમાનું ખાતું સદૈવ ભરપૂર રહે એનું પૂર્ણ અટેન્શન રાખનારી છું. હું મારું જમાનું ખાતું ફૂલ છે. હું સ્વયંથી સંતુષ્ટ છું અને અન્ય આત્માઓ પણ મારાથી સંતુષ્ટ રહે છે. નિમિત્ત ભાવ, નિર્માણ ભાવ, શુભ ભાવ, આત્મિક સ્નેહનો ભાવ, આ સેવા ભાવથી અન્ય આત્માઓની ભાવના સ્વતઃ પૂર્ણ થાય છે. મારા નિમિત્ત ભાવ દ્વારા નિર્માણ ભાવ ઓટોમેટિક રહે છે. ભલે વિચારતી હું, બોલી રહી હું, પરંતુ મને સદૈવ નિમિત્ત અને નિર્માણ ભાવની સ્મૃતિ છે. એક સેકન્ડમાં માલિક અને એક સેકન્ડમાં બાલક. હું સૂક્ષ્મ અને રોયલ હુંપણાથી પણ મુક્ત છું. નેચરલ સંકલ્પમાં
બોલમાં, કર્મમાં, દરેક સંકલ્પમાં ઓટોમેટિક બાબાની સ્મૃતિ રહે છે. બાપ દાદા કરાવનહાર છે. હું પ્રત્યેક કર્મમાં, મારા ચહેરામાં બાબાની મૂરત પ્રત્યક્ષ કરી રહી છું. મનસામાં નિરાકારી, વાચામાં નિરહંકારી અને કર્મોમાં નિર્વિકારી. જ્યારે પણ સંકલ્પ કરું તો નિરાકારી સ્થિતિમાં સ્થિત થઈ સંકલ્પ કરું છું. હું અનુભવની ઓથોરિટીવાળી, વાનપ્રસ્થ અવસ્થામાં સ્થિત રહેનારી, કોઈ પણ વાત આવે એ મને નાની લાગે છે. મોટી વાતોને નાની બનાવતી હું અને નાની વાતોને ખતમ કરનારી છું. મારું મુખ બાપ દાદાને પ્રત્યક્ષ કરનારું દર્પણ છે. મારા દ્વારા સર્વને બાપ દાદા જ દેખાઈ રહ્યા છે. હું સદૈવ મહાદાની બાબાની રાઈટ હેન્ડ છું. નિમિત્ત અને નિર્માણ છું. ઓમ શાંતિ.